કોલેજમાંથી અધવચ્ચે અભ્યાસ છોડી દેવો, હમ પોતાની જ બનાવેલી કંપનીમાંથી કાઢી મુકાવવું હમ અને ડોક્ટરો દ્વારા માત્ર થોડા મહિનાઓનું આયુષ્ય આપવામાં આવવું. અરે સામાન્ય રીતે આ ત્રણમાંથી કોઈ એક ઘટના પણ હોય ને હમ. તો કોઈ પણ માણસને માનસિક રીતે તોડી નાખવા માટે પૂરતી છે. બિલકુલ સાવ સાચી વાત છે. સંપૂર્ણપણે બરબાદ થઈ જાય માણસ. પણ જો આ જ ત્રણ ઘટનાઓ વિશ્વની સૌથી મૂલ્યવાન ટેકનોલોજી કંપનીનો પાયો બને તો? તો તે ખરેખર એક ઐતિહાસિક વાત બની જાય. હા, અને આજે આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે બરાબર આવા જ એક વિષય પર વાત કરવાના છીએ. આપણો આજનો આધાર છે વર્ષ 2005માં સ્ટીવ જોબ્સ દ્વારા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આપવામાં આવેલું અત્યંત પ્રખ્યાત દીક્ષાંત પ્રવચન. અને જુઓ, આ કોઈ સામાન્ય પ્રવચન નહોતું. આ એક એવી વ્યક્તિની વાત છે જેણે જીવનની અત્યંત કઠોર વાસ્તવિકતાઓનો બહુ નજીકથી સામનો કર્યો હતો. એટલે કે આ માત્ર કોઈ એક વ્યક્તિની બાયોગ્રાફી નથી. ના, જરાય નહીં. આ એક ઊંડી ફિલસૂફી છે. આ સ્ત્રોત આપણને શીખવે છે કે જીવનમાં આવતી અણધારી પરિસ્થિતિઓને, મુશ્કેલીઓને અને નિરાશાઓને કેવી રીતે એક શસ્ત્ર તરીકે વાપરવી. બરાબર. અને આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ, જેને આપણે ધ મિશન કહીએ છીએ, તે એ જ સમજવાનો છે કે કેવી રીતે આ કહેવાતી નિષ્ફળતાઓ અને છેવટે મૃત્યુની વાસ્તવિકતાનો ઉપયોગ કરીને એક અત્યંત અર્થપૂર્ણ જીવનનું નિર્માણ થઈ શકે છે. સાચી વાત છે. ચાલો આને વિગતવાર સમજીએ. આખી વાતની શરૂઆત થાય છે જીવનના અણધાર્યા નિર્ણયોથી, જેને આપણે બિંદુઓને જોડવા અથવા કનેક્ટિંગ ધ ડોટ્સ કહી શકીએ છીએ. અને ખબર છે, આ વાર્તા ખરેખર તેમના જન્મ પહેલા જ શરૂ થઈ જાય છે. હા, બહુ રસપ્રદ કિસ્સો છે આ. વિચારો, તેમની જૈવિક માતા એક અપરિણિત ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હતી અને તેણે બાળકને દત્તક આપવાનો નિર્ણય લીધો હતો. શરત માત્ર એટલી જ હતી કે દત્તક લેનાર દંપતી કોલેજ ગ્રેજ્યુએટ હોવું જોઈએ. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ પરિસ્થિતિ કેટલી અનિશ્ચિત હતી. બધું જ નક્કી હતું કે એક વકીલ અને તેમની પત્ની બાળકને અપનાવવાના હતા. બરાબર. પણ છેલ્લી ઘડીએ તેમણે ના પાડી દીધી, કારણ કે તેમને છોકરી જોઈતી હતી. એટલે વેઇટિંગ લિસ્ટમાં રહેલા એક બીજા દંપતીને મધ્યરાત્રિએ ફોન કરવામાં આવ્યો. અરે બાપરે, મધ્યરાત્રિએ? હા, અને તેમને પૂછવામાં આવ્યું કે એક અનપેક્ષિત બાળક છે, શું તેઓ તેને અપનાવશે? તેમણે તરત જ હા પાડી દીધી. પણ કાગળો પર સહી કરતી વખતે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થયો. હા, કારણ કે જૈવિક માતાને પછીથી ખબર પડે છે કે આ દંપતીમાંથી માતા ક્યારેય કોલેજ ગઈ નહોતી અને પિતાએ તો હાઈસ્કૂલ પણ પૂરી નહોતી કરી. સાચું. આ જાણીને જૈવિક માતાએ કાગળો પર સહી કરવાની જ ના પાડી દીધી. મહિનાઓ પછી જ્યારે આ દંપતીએ વચન આપ્યું કે તેઓ ભવિષ્યમાં બાળકને કોલેજ ચોક્કસ મોકલશે, ત્યારે જ માંડ આ પ્રક્રિયા પૂરી થઈ. અને આ વચન ખરેખર 17 વર્ષ પછી પૂરું પણ થયું. તેમણે રીડ કોલેજમાં પ્રવેશ લીધો. પણ એ કોલેજ તો સ્ટેનફર્ડ જેટલી જ મોંઘી હતી ને? બિલકુલ. કામદાર વર્ગના માતા-પિતાની આખી જિંદગીની બચત તેમાં ખર્ચાઈ રહી હતી. અને માત્ર 6 મહિનામાં જ તેમને સમજાયું કે આનો કોઈ અર્થ નથી. ખરેખર, માત્ર 6 મહિનામાં? હા, અને જુઓ, કોઈ પણ સામાન્ય વિચારધારા પ્રમાણે આટલા ખર્ચાળ શિક્ષણને અધવચ્ચે છોડી દેવું એ સૌથી મોટી ભૂલ ગણાય. તેમને ખબર નહોતી કે તેઓ જીવનમાં શું કરવા માંગે છે. અને કોલેજ તેમને આ સમજવામાં કેવી રીતે મદદ કરશે તેનો પણ કોઈ ખ્યાલ નહોતો. સાચી વાત. તેથી જ તેમણે ડ્રોપ આઉટ કરવાનો, એટલે કે કોલેજ છોડી દેવાનો નિર્ણય લીધો. પણ આ સમયગાળો બિલકુલ સરળ નહોતો. હા, મેં વાંચ્યું છે કે રહેવા માટે કોઈ રૂમ નહોતો. એટલે મિત્રોના રૂમમાં જમીન પર સૂવું પડતું. અને જમવાના પૈસા ભેગા કરવા માટે 5 સેન્ટની કોકની ખાલી બોટલો પરત કરવી પડતી. અરે! એટલું જ નહીં, અઠવાડિયામાં માત્ર એક વાર સારું ભોજન મળી રહે તે માટે દર રવિવારે રાત્રે 7 માઇલ ચાલીને હરેકૃષ્ણ મંદિરે જવું પડતું. આટલો ભયંકર સંઘર્ષ છતાં આ જ સમયગાળો સૌથી નિર્ણાયક સાબિત થયો. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે ડ્રોપઆઉટ કર્યા પછી સામાન્ય ક્લાસમાંથી મુક્તિ મળી ગઈ. હા, એટલે તેમણે ડ્રોપ ઇન કરવાનું શરૂ કર્યું. એટલે કે માત્ર પોતાના રસના વિષયો ભણવા લાગ્યા. અને તેમણે પસંદ કર્યો કેલિગ્રાફીનો ક્લાસ. હવે આપણા જિજ્ઞાસુ શ્રોતાઓ માટે આને થોડું સરળ ભાષામાં સમજીએ. ચોક્કસ. તેમણે ત્યાં સેરિફ અને સેન્સ સેરિફ ટાઇપફેસ વિશે શીખ્યું. સેરિફ એટલે અક્ષરોના છેડે જોવા મળતી નાની સુંદર વળાંકવાળી ડિઝાઇન. અને સેન્સ સેરિફ એટલે?
એકદમ સીધી આધુનિક લાઈનો. બરાબર. બે અક્ષરો વચ્ચે કેટલી જગ્યા હોવી જોઈએ, લખાણ કેવી રીતે આંખોને ગમે તેવું બનાવવું, આ બધું જ તેમણે શીખ્યું. અને આમાં કોઈ વિજ્ઞાન નહોતું. આ સંપૂર્ણપણે કળા હતી. તેમાં ઇતિહાસ છુપાયેલો હતો. તે સમયે આ કેલિગ્રાફી ક્લાસનો કોઈ જ વ્યાવહારિક ઉપયોગ દેખાતો નહોતો. હા, કોઈ એન્જિનિયરિંગ કંપનીમાં કેલિગ્રાફીનું શું કામ? પણ 10 વર્ષ પછી જ્યારે પ્રથમ મેકિન્ટોશ એટલે કે મેક કમ્પ્યુટરની ડિઝાઇન બની રહી હતી, ત્યારે આ બધું જ કામ આવ્યું. ઓહ વાહ! તેમણે તે સુંદર ટાઇપોગ્રાફી મેકમાં ઉમેરી. અને જો આ ક્લાસ ન લીધો હોત, તો પર્સનલ કમ્પ્યુટરમાં ક્યારેય આટલા સુંદર ફોન્ટ્સ ન હોત. કારણ કે વિન્ડોઝે તો માત્ર મેકની નકલ જ કરી હતી. હા, વિન્ડોઝે તો માત્ર નકલ જ કરી હતી. આ આખી પરિસ્થિતિને જો હું એક ઉદાહરણથી સમજાવું, તો આ એક મોટી પઝલ એટલે કે કોયડા સમાન છે. બહુ સરસ ઉદાહરણ છે. જાણે કે કોઈ વ્યક્તિ પઝલના અલગ અલગ ટુકડાઓ ભેગા કરી રહી હોય, પણ તે બોક્સ પર કોઈ અંતિમ ચિત્ર છાપેલું જ ન હોય. જ્યારે કેલિગ્રાફીનો ક્લાસ ચાલી રહ્યો હતો, ત્યારે તે પઝલનો એક ટુકડો માત્ર હતો. સાચું. તે સમયે ભવિષ્યમાં મેક કમ્પ્યુટર બનશે તેવો કોઈ જ ખ્યાલ ન હતો. એકદમ સાચું. ભવિષ્ય તરફ જોઈને આ બિંદુઓને ક્યારે જોડી શકાતા નથી. તે માત્ર ભૂતકાળ તરફ નજર કરીને જ જોડી શકાય છે. એટલે કે પાછળ ફરીને જોવું પડે. હા, આનો સીધો અર્થ એ છે કે વર્તમાનમાં લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં કોઈક રીતે અર્થપૂર્ણ સાબિત થશે તેવો દ્રઢ વિશ્વાસ હોવો અત્યંત જરૂરી છે. પછી ભલે તે વિશ્વાસ આંતરસ્ફુરણા એટલે કે ગટ ફિલિંગ પર હોય. હા, ભાગ્ય પર હોય કે કર્મ પર હોય, આ વિશ્વાસ જ માણસને પોતાના હૃદયનો અવાજ સાંભળવાની હિંમત આપે છે, ભલે પછી તે રસ્તો સાવ અજાણ્યો કેમ ન હોય. બરાબર છે. આપણે જોયું કે ભૂતકાળના વેરવિખેર બિંદુઓ ભવિષ્યમાં કેવી રીતે અર્થપૂર્ણ ચિત્ર બનાવે છે. પણ જ્યારે એ પઝલ સંપૂર્ણ બની ગઈ હોય, ચિત્ર અત્યંત સુંદર હોય, સફળતા ટોચ પર હોય, અને અચાનક કોઈ આખું બોર્ડ જ ઉલટાવી નાખે, ત્યારે શું થાય? અહીં એક નવો જ અને અત્યંત કઠિન પડકાર ઊભો થાય છે. બિલકુલ. અને અહીંથી શરૂ થાય છે પ્રેમ અને નુકસાન. એટલે કે અસ્વીકારમાંથી સર્જનની યાત્રા. અને વાત એમ છે કે આ કોઈ સામાન્ય પછાડાત નહોતી. હા, માત્ર 20 વર્ષની ઉંમરે તો તેમણે શરૂઆત કરી હતી. સાચું. માતાપિતાના ગેરેજમાં વૂઝા સાથે મળીને એપલની શરૂઆત થઈ. 10 વર્ષની સખત રાત દિવસની મહેનત પછી એપલ 2 વ્યક્તિથી વધીને 4000 કર્મચારીઓની અને $2 બિલિયન વિરાટ કંપની બની ગઈ હતી. બાપરે, $2 બિલિયન? હા. અને શ્રેષ્ઠ સર્જન મેકિન્ટોશ રિલીઝ કર્યાનું હજુ એક જ વર્ષ થયું હતું. અને પછી માત્ર 30 વર્ષની ઉંમરે પોતે જ શરૂ કરેલી કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આપણા શ્રોતાઓને કદાચ પ્રશ્ન થાય કે આવું કેવી રીતે બની શકે? પોતાની જ કંપનીમાંથી કોઈ કેવી રીતે કાઢી મૂકે? બહુ વ્યાજબી પ્રશ્ન છે. તો મૂળ વાત એમ હતી કે કંપની ચલાવવા માટે એક વ્યક્તિને કામ પર રાખવામાં આવ્યો હતો, પણ ભવિષ્યના વિઝનને લઈને બંને વચ્ચે ઊંડા મતભેદો ઊભા થયા. અને તે સમયે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સહસંચાલકનો સાથ આપ્યો. બસ આટલી નાની બાબતમાં આખું સામ્રાજ્ય હાથમાંથી જતું રહ્યું. અરે રે! જુઓ, આ માત્ર એક નોકરી ગુમાવવાની વાત નહોતી. આ એક અત્યંત મોટી જાહેર નિષ્ફળતા હતી. આખી સિલિકોન વેલી અને દુનિયા જોઈ રહી હતી. હા, બહુ મોટું અપમાન કહેવાય. યુવાનીનું આખું લક્ષ્ય છીનવાઈ ગયું હતું. ડેવિડ પેકાર્ડ અને બોબ નોઇસ જેવા ટેકનોલોજી જગતના દિગ્ગજોને મળીને માફી માંગવી પડી. સિલિકોન વેલી છોડીને હંમેશા માટે ભાગી જવાનો વિચાર પણ આવ્યો હતો. પણ મારે અહીંયા એક મોટો અને સીધો પ્રશ્ન પૂછવો છે. આટલી મોટી જાહેરમાં નિષ્ફળતા મળે, આટલું મોટું સામ્રાજ્ય હાથમાંથી જતું રહે, અને પછી એવું કહેવું કે સફળતાના ભારેપણાની જગ્યાએ ફરીથી એક શિખાઉ એટલે કે બિગિનર હોવાની હળવાશ આવી ગઈ. શું આ સાંભળવામાં થોડું વધારે પડતું આદર્શવાદી નથી લાગતું? વાસ્તવિક દુનિયામાં આટલા મોટા અપમાન પછી આટલી ઝડપથી હળવાશ અનુભવવી શું ખરેખર શક્ય છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોઈએ તો સમજાય છે કે આ કોઈ રાતોરાત થયેલો જાદુ નહોતો. આ મનોવિજ્ઞાનની એક બહુ મોટી પ્રક્રિયા છે. અચ્છા, કેવી રીતે? જ્યારે કોઈ માણસ સફળતાના શિખરે પહોંચે છે, ત્યારે અજાણતા જ એક અહંકાર અને અપેક્ષાઓનો બોજ ઊભો થાય છે. સતત સફળ થવાનું દબાણ માણસને કોઈ નવું જોખમ લેતા રોકે છે. સાચી વાત છે. પણ જ્યારે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, ત્યારે તે બધો જ અહંકાર, તે બધી જ ઓળખ એક ઝાટકે તૂટી ગઈ. ગુમાવવા માટે હવે કંઈ બચ્યું જ નહોતું.
પણ એક વસ્તુ અકબંધ હતી, શું? પોતાના કામ પ્રત્યેનો અખૂટ પ્રેમ. ઓહ, એટલે કે પરિસ્થિતિએ ભલે નકાર્યા હતા પણ કામ પ્રત્યેનો લગાવ લેશ માત્ર ઓછો નહોતો થયો. બરાબર. અને આ પ્રેમે જ ફરીથી ઊભા થવાની તાકાત આપી. આ જ એ શિખાઉ હોવાની હળવાશ છે. જ્યારે માણસ શૂન્ય પર આવી જાય છે ત્યારે તે બાહ્ય અપેક્ષાઓથી મુક્ત થઈ જાય છે. એટલે મન એકદમ હળવું થઈ જાય. હા, અને આ મુક્તિએ જ તેમના જીવનનો સૌથી સર્જનાત્મક સમય શરૂ કર્યો. આગળના 5 વર્ષમાં તેમણે નેક્સ્ટ અને પિક્સાર નામની 2 નવી કંપનીઓ શરૂ કરી. હા, પિક્સારે તો કમાલ જ કરી દીધી હતી. બિલકુલ. વિશ્વની પ્રથમ કમ્પ્યુટર એનિમેટેડ ફીચર ફિલ્મ ટોય સ્ટોરી બનાવી. આજે તે દુનિયાનો સૌથી સફળ એનિમેશન સ્ટુડિયો છે. અને આ સમયગાળો માત્ર વ્યાવસાયિક રીતે જ નહીં પણ અંગત રીતે પણ એટલો જ મહત્વનો રહ્યો. આ જ સમયમાં તેમની મુલાકાત લોરેન સાથે થઈ, જેઓ પાછળથી તેમના પત્ની બન્યા. સાચું. અને પછી એક અત્યંત આશ્ચર્યજનક અને ઐતિહાસિક વળાંક આવ્યો. એપલે નેક્સ્ટ કંપનીને ખરીદી લીધી. અને તેઓ એપલમાં પાછા ફર્યા. વિચારો, નેક્સ્ટની ટેકનોલોજી એપલના પુનરુત્થાનનું કેન્દ્ર બની ગઈ. આ આખી ઘટનાને વર્ણવતા તેમણે બહુ સરસ વાત કહી હતી. શું કહ્યું હતું? કે આ એક અત્યંત કડવી દવા હતી, પણ કદાચ દર્દીને તેની સખત જરૂર હતી. વાહ! અને અહીંથી જ એક બહુ મોટો જીવન મંત્ર મળે છે. ડોન્ટ સેટલ, ક્યારેય સમાધાન ન કરો. કોઈ પણ વ્યક્તિનું કામ તેના જીવનનો મોટો હિસ્સો રોકે છે અને સાચો સંતોષ ત્યારે જ મળે છે જ્યારે માણસ એવું કામ કરે જેને તે ખરેખર મહાન માનતો હોય. બિલકુલ. જો હજુ સુધી એવું કામ ન મળ્યું હોય તો શોધતા રહેવું જોઈએ, અટકવું ન જોઈએ. અંતર્જ્ઞાન જાણે જ છે કે સાચો રસ્તો ગયો છે. પરંતુ જુઓ, કોઈ કંપની ગુમાવવી કે કારકિર્દીમાં પછડાટ ખાવી એ મોટું નુકસાન છે. છતાં તેને મહેનતથી સુધારી શકાય છે. હા, એ પાછું મેળવી શકાય. પણ જ્યારે સમય જ ગુમાવવાનો વારો આવે ત્યારે વાસ્તવિકતાનો સૌથી કઠોર સામનો થાય છે. આ વિચાર આપણને જીવનના સૌથી મોટા અને અંતિમ સત્ય તરફ દોરી જાય છે. મૃત્યુ. હા, મૃત્યુ. મૃત્યુ એ જીવનનો સૌથી મોટો પરિવર્તન એજન્ટ છે. આ વિભાગ ખરેખર મનને ઝગઝોરી નાખે તેવો છે. 17 વર્ષની ઉંમરે એક અવતરણ વાંચવામાં આવ્યું હતું. જો દરરોજને જીવનનો છેલ્લો દિવસ માનીને જીવવામાં આવે તો એક દિવસ તે વાત ચોક્કસ સાચી પડશે. બહુ જ ગહન વિચાર છે આ. અને આ વાક્યની એવી અસર થઈ કે છેલ્લા 33 વર્ષથી રોજ સવારે અરીસામાં જોઈને એક જ પ્રશ્ન પૂછવાની ટેવ પડી ગઈ. કયો પ્રશ્ન? જો આજે જીવનનો છેલ્લો દિવસ હોય તો શું આજે જે કરવાનું નક્કી કર્યું છે તે ખરેખર કરવું છે? અને જ્યારે સતત ઘણા દિવસો સુધી જવાબ ના આવે ત્યારે સમજી જવું કે હવે કંઈક મોટો બદલાવ લાવવાની જરૂર છે. આ વિચાર બહુ ઊંડો છે. પણ એક દિવસ આ માત્ર વિચાર ન રહ્યો. આ એક ભયાનક વાસ્તવિકતા બનીને સામે આવી ગયું. સવારે 7:30 વાગ્યે સ્કેન થયો અને રિપોર્ટમાં સ્વાદુપિંડમાં એટલે કે પેન્ક્રિયાઝમાં ટ્યુમર જોવા મળ્યો. ઓહ! સામાન્ય રીતે લોકોને એ પણ ખબર નથી હોતી કે પેન્ક્રિયાઝ શું છે. ડોક્ટરોએ સીધું જ કહી દીધું કે આ એક અસાધ્ય કેન્સર છે અને હવે જીવવા માટે માત્ર 3 થી 6 મહિનાનો સમય બાકી છે. અને ડોક્ટરની સલાહ હતી, ગેટ યોર અફેર્સ ઇન ઓર્ડર. હા, આ વાક્ય સાંભળવામાં ભલે સામાન્ય લાગે, પણ ડોક્ટરોની ભાષામાં આનો સીધો અને સ્પષ્ટ અર્થ થાય છે મૃત્યુની તૈયારી કરો. હા. આનો અર્થ એ કે આવનારા 10 વર્ષમાં બાળકોને જે કંઈ પણ શીખવવાનું છે, જે કંઈ પણ કહેવાનું છે, તે બધું જ આગામી થોડા મહિનાઓમાં ઝડપથી કહી દેવાનું છે. એટલે કે સમય બહુ ઓછો હતો. બધી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થાઓ પૂરી કરી દેવાની છે, જેથી પાછળથી પરિવારને કોઈ તકલીફ ન પડે. ટૂંકમાં કાયમી વિદાય લેવા માટે માનસિક રીતે તૈયાર થઈ જવાનું છે. આખો દિવસ આ ભયાનક નિદાન સાથે પસાર થયો. બાપરે. પછી સાંજે બાયોપ્સી કરવામાં આવી. ગળામાંથી એક એન્ડોસ્કોપ પસાર કરીને પેટ અને આંતરડા દ્વારા સ્વાદુપિંડ સુધી પહોંચીને કોષોનો નમૂનો લેવાયો. અને જ્યારે ડોક્ટરોએ માઇક્રોસ્કોપમાં તે કોષો જોયા ત્યારે આશ્ચર્યજનક રીતે ડોક્ટરો રડવા લાગ્યા. રડવા લાગ્યા. હા, કારણ કે જ્યારે કોષોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આ એક ખૂબ જ દુર્લભ પ્રકારનું કેન્સર હતું જે માત્ર સર્જરીથી સંપૂર્ણપણે મટી શકે તેમ હતું. તરત જ સર્જરી થઈ અને જીવ બચી ગયો. તો આ બધાનો અર્થ શું છે? આટલી નજીકથી મોતને જોયા પછી મનોવિજ્ઞાન કેવી રીતે બદલાય છે? જો આને એક ઉદાહરણથી સમજાવવામાં આવે તો મૃત્યુ એ જીવનની એક અલ્ટિમેટ ડેડલાઇન છે, અંતિમ સમય મર્યાદા. સાચી વાત. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ પ્રોજેક્ટની ડેડલાઇન નજીક હોય ત્યારે આપણે બધું જ નકામું કામ છોડીને માત્ર મહત્વના કામ પર ધ્યાન આપીએ છીએ.
હા, બિલકુલ. બસ એવું જ જીવન સાથે છે. જ્યારે માણસને ખબર પડે છે કે સમય પૂરો થવા આવ્યો છે, ત્યારે બાહ્ય અપેક્ષાઓનો બોજ, ખોટો ગર્વ, સમાજમાં નિષ્ફળ જવાનો કે શરમનો ડર, આ બધું જ અદૃશ્ય થઈ જાય છે. માત્ર તે જ બચે છે જે ખરેખર સાચા અર્થમાં મહત્વનું છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. માનવ સ્વભાવની આ એક બહુ મોટી વિચિત્રતા છે. જે લોકો સ્વર્ગમાં જવા માંગે છે, તેઓ પણ સ્વર્ગમાં જવા માટે મરવા તો નથી જ માંગતા. હા, એ તો છે જ. કોઈને મરવું નથી. છતાં મૃત્યુ એ એક એવું ગંતવ્ય છે જ્યાં દરેક જીવંત પ્રાણીએ પહોંચવાનું છે. કોઈ તેનાથી બચી શક્યું નથી. અને આવું જોવું જોઈએ, કારણ કે મૃત્યુ એ કદાચ જીવનની સૌથી શ્રેષ્ઠ શોધ છે. આ વાત સમજવી થોડી મુશ્કેલ છે. મૃત્યુ કેવી રીતે શ્રેષ્ઠ શોધ હોઈ શકે? કારણ કે તે જીવનનો અંતિમ પરિવર્તન એજન્ટ છે. તે પ્રકૃતિની સફાઈ પ્રક્રિયા છે. તે જૂનાને સાફ કરીને નવા માટે જગ્યા બનાવે છે. અચ્છા. અત્યારે જે લોકો યુવાન છે, જેઓ નવા છે, તેઓ બહુ જ જલ્દી જૂના થઈ જશે અને તેમને પણ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવશે. આ સાંભળવામાં કદાચ કઠોર અને નાટકીય લાગે, પણ આ જ અફર સત્ય છે. કડવું છે પણ સત્ય છે. જ્યારે માણસ એ સ્વીકારી લે છે કે તેની પાસે ગુમાવવા માટે કંઈ જ નથી, કારણ કે તે અંતે તો ખાલી હાથ જ જવાનો છે, ત્યારે કોઈ પણ ડર તેને રોકી શકતો નથી. આ સત્ય આપણને બહુ સ્પષ્ટ સંદેશ આપે છે કે દરેક માણસનો સમય ખૂબ જ મર્યાદિત છે. બિલકુલ. તો પછી કોઈ બીજાના વિચારો પ્રમાણે કોઈ બીજાનું જીવન જીવવામાં તે કિંમતી સમયને શા માટે વેડફવો? જો મૃત્યુ નિશ્ચિત છે અને સમય આટલો મર્યાદિત છે, તો પછી કોઈ પણ વ્યક્તિએ પોતાનું જીવન ખરેખર કેવી રીતે જીવવું જોઈએ? તેનો ચોક્કસ માર્ગ શું હોઈ શકે? આનો ખૂબ જ સુંદર જવાબ કોઈ આધુનિક ટેકનોલોજીમાંથી નહીં, પણ દાયકાઓ જૂના એક પ્રકાશનમાંથી મળે છે. ઓ, કયું પ્રકાશન? 1960ના દાયકાના અંતમાં, જ્યારે પર્સનલ કમ્પ્યુટર્સ કે ડેસ્કટોપ પબ્લિશિંગનું અસ્તિત્વ પણ નહોતું, ત્યારે મેન્લો પાર્કમાં સ્ટ્યુઅર્ટ બ્રાન્ડ નામના વ્યક્તિએ ધ હોલ અર્થ કેટલોગ નામનું એક અદ્ભુત પ્રકાશન શરૂ કર્યું હતું. તે સમયની પેઢી માટે આ પ્રકાશન જાણે એક બાઇબલ સમાન હતું. હા, વિચારો. આજના આધુનિક યુગમાં જ્યાં આંગળીના ટેરવે બધું જ હાજર છે, ત્યાં ટાઈપરાઇટર, કાતર અને પોલોરોઇડ કેમેરાનો ઉપયોગ કરીને બનાવેલું આ મેગેઝિન કેવું હશે? હા, એ સમયની કલ્પના કરો. આ જાણે ગૂગલ આવવાના 35 વર્ષ પહેલાંનું પેપરબેક ફોર્મમાં ગૂગલ હતું. તેમાં નવા વિચારો, નવા સાધનો અને એક અદ્ભુત આદર્શવાદ છલકાતો હતો. બિલકુલ. 1970ના દાયકાના મધ્યમાં, જ્યારે આ પ્રકાશનનો અંતિમ અંક બહાર પડ્યો, ત્યારે તેના પાછળના કવર પર એક અત્યંત સુંદર અને પ્રતિકાત્મક ફોટો હતો. કેવો ફોટો હતો? તે વહેલી સવારના એક ગામડાના ધૂળિયા રસ્તાનો ફોટો હતો. એવો રસ્તો જ્યાં સાહસિક લોકો અજાણ્યા વાહનોમાં લિફ્ટ માંગીને, એટલે કે હિચહાઇકિંગ કરીને, નવી સફર પર નીકળી પડે છે. વાહ! અને તે ફોટાની બરાબર નીચે એક અંતિમ વિદાયી સંદેશ લખેલો હતો, જેણે ઇતિહાસ રચી દીધો. સ્ટે હંગ્રી, સ્ટે ફુલિશ. સ્ટે હંગ્રી, સ્ટે ફુલિશ. આનો અર્થ બહુ જ ઊંડો છે. હંમેશા કંઈક નવું શીખવાની ભૂખ રાખો અને અજાણ્યા માર્ગો પર સાહસ કરવામાં મૂર્ખામી ભર્યા લાગતા નિર્ણયો લેવાથી ડરો નહીં. સાચી વાત. પણ અહીં આપણા શ્રોતાઓ વતી એક બહુ જ વ્યાવહારિક પ્રશ્ન ઊભો થાય છે. આજના આ ડિજિટલ યુગમાં, જ્યાં સોશિયલ મીડિયા છે, સમાજનું દબાણ છે, ચારે બાજુથી અન્ય લોકોના અભિપ્રાયોનો પારાવાર ઘોંઘાટ છે, ત્યાં પોતાનો પેલો આંતરિક અવાજ ખરેખર કેવી રીતે સાંભળી શકાય? આ ખરેખર આજના સમયનો સૌથી મોટો અને જટિલ પડકાર છે. આનો ઉકેલ સમજવા માટે એક શબ્દ બહુ મહત્વનો છે. ડોગમા, એટલે કે ડોગમા. ડોગમા એટલે? ડોગમા એટલે એવી માન્યતાઓ જે અન્ય લોકોના વિચારોના પરિણામો છે. સમાજ શું વિચારશે, બીજા લોકો શું કહેશે, તેવા વિચારોના પાંજરામાં ક્યારેય ફસાવવું ન જોઈએ. આ ઘોંઘાટ એટલો મોટો ન હોવો જોઈએ કે તે વ્યક્તિના પોતાના અંદરના અવાજને દબાવી દે. એટલે કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, પોતાના અંતર્જ્ઞાન પર પૂરો વિશ્વાસ રાખવો. હા, કારણ કે કોઈ પણ વ્યક્તિનું હૃદય અને તેનું અંતર્જ્ઞાન, એટલે કે ઇન્ટ્યુશન, પહેલેથી જ અર્ધજાગ્રત રીતે જાણે છે કે તેને ખરેખર શું બનવું છે અને કઈ દિશામાં જવું છે. હા, અંદરથી તો ખબર જ હોય છે. બિલકુલ. બાકી બધું જ ગૌણ છે, સેકન્ડરી છે. હિંમતભેર તે અવાજને અનુસરવો એ જ સાચું જીવન છે. આખી ચર્ચાને જો એકસાથે જોડીએ, તો આજે આપણે ખરેખર એક મોટી ફિલોસોફીને સમજી છે.
આપણે જોયું કે જીવન કોઈ માપપટ્ટીથી સીધી દોરેલી રેખા નથી. તે વેરવિખેર બિંદુઓનો સમૂહ છે. અને એ વિશ્વાસ રાખવો કે આ બિંદુઓ ભવિષ્યમાં ચોક્કસ જોડાશે, એ જ સફરનું પહેલું પગથિયું છે. અને બીજું, અસ્વીકાર અને નુકસાનને અંત ન માનતા તેને એક નવી શરૂઆતની તક માનવી જોઈએ. શિખાઉ બનવાની હળવાશને સ્વીકારવાથી જ નવું સર્જન થાય છે. બરાબર છે. અને સૌથી મહત્વનું, મૃત્યુની વાસ્તવિકતાને સ્વીકારીને તે અંતિમ ડેડલાઇનનો ડર રાખ્યા વિના પોતાના હૃદયનું અનુસરણ કરવું. આ જ એક અર્થપૂર્ણ અને ઐતિહાસિક જીવનનો સાચો સાર છે. ખરેખર, સમય ખૂબ જ કિંમતી છે અને મર્યાદિત છે. જિજ્ઞાસાને જીવંત રાખવી એ જ ખરી મૂડી છે. કોઈ બીજાની અપેક્ષાઓ પૂરી કરવામાં કે કોઈ બીજાનું જીવન જીવવામાં જિંદગી વેડફી નાખવી એ કદાચ સૌથી મોટી ભૂલ છે. બિલકુલ. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસને સમાપ્ત કરતા પહેલા અહીં એક એવો વિચાર મૂકવો છે જેના પર આપણા સૌએ શાંતિથી વિચારવાની જરૂર છે. ચોક્કસ. આ વિચાર શ્રોતાઓને લાંબા સમય સુધી ચિંતન કરવા મજબૂર કરશે. જો આપણે માત્ર ભૂતકાળ તરફ પાછા ફરીને જ આપણા જીવનના બિંદુઓને જોડી શકતા હોઈએ, તો આજે આપણામાંના કોઈ પણ વ્યક્તિના જીવનમાં એવું કયું કામ છે, કયો એવો શોખ છે કે કયો એવો નિર્ણય છે જે અત્યારે કદાચ બિલકુલ નકામો, મૂર્ખામીભર્યો કે બિનજરૂરી લાગી રહ્યો છે. પરંતુ કોને ખબર, કદાચ આવનારા 10 કે 20 વર્ષ પછી તે જ કામ કોઈ ઐતિહાસિક વળાંક સાબિત થઈ શકે. હા, ખરેખર ભવિષ્ય માટે બહુ જ ઊંડાણથી વિચારવા જેવો પ્રશ્ન છે. તો આ પ્રશ્ન સાથે અને સ્ટે હંગ્રી સ્ટે ફુલિશના મંત્રો સાથે આજના આ અભ્યાસને અહીં જ વિરામ આપીએ છીએ. વિચારતા રહો, જિજ્ઞાસુ રહો.